નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 તત્વજ્ઞાન વિષયની અંદર બોર્ડ પરીક્ષા 2025 માટેની લેટેસ્ટ બુલપ્રિન્ટ છે એનું સંપૂર્ણ એનાલિસિસ કરીશું. કયા ચેપ્ટરમાંથી કયા વિભાગમાં પ્રશ્નો પૂછાશે અને પાસ થવા માટે કયા ચેપ્ટરને પ્રાયોરિટી આપવાની છે. સાથે સાથે તમે જો બુલપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરશો તો ઓછા સમયમાં વધુ તૈયારી થઈ શકશે અને 100માંથી 100 માર્ક્સ પણ તમે સરળતાથી મેળવી શકશો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે વિભાગ એની વાત કરીએ તો વિભાગ એની અંદર 20 માર્ક્સના 20 એમસીક્યુ પૂછાશે અને દરેક ચેપ્ટરમાંથી 2 એમસીક્યુ પૂછાય છે. તો તમારે એમસીક્યુ માટે તો ખાસ શું કરવાનું છે કે સ્વાધ્યાયની પાછળ જે એમસીક્યુ આપેલા છે એ બધા જ તૈયાર કરવાના છે અને એ જવાબ સાથે સોલ્યુશન સાથે ઓલ ચેપ્ટર એમસીક્યુનો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે તત્વજ્ઞાનનો. એ પણ વિડીયો તમે જોઈ શકો છો તો પણ તમારું કામ થઈ જશે. એટલે કે સ્વાધ્યાયમાંથી લગભગ 15 કે 16 માર્ક્સના એમસીક્યુ 100% પૂછાતા હોય છે. તો વિભાગ એ માટે તમારે દરેક ચેપ્ટરમાંથી 2 એમસીક્યુ પૂછાશે. હવે વિભાગ બી ની વાત કરીએ તો એમાં એક એક વાક્યના પ્રશ્નો પૂછાવાના છે. કુલ 10 પ્રશ્નો પૂછાવાના છે અને વિભાગ બી પણ 10 ગુણનો છે. તો આની અંદર દરેક ચેપ્ટરમાંથી એક એક પ્રશ્ન પૂછાય એટલે કે ચેપ્ટર 1 થી 10 એ 10 તમારે એક એક ગુણ માટે તૈયાર કરવાના રહેશે. એના પછી સેક્શન સી ની વાત કરીએ તો સેક્શન સી 2 ગુણના પ્રશ્નોનો છે જે કુલ 20 ગુણ ભાર છે એનું. એટલે કે કુલ 14 પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈ પણ 10 પ્રશ્નો તમારે લખવાના થશે. હવે આપણે ચેપ્ટર વાઇઝ જોઈએ તો ચેપ્ટર 1માંથી 2 ગુણના 2 પ્રશ્નો, ચેપ્ટર 2માં એક પણ પ્રશ્ન નહીં પૂછાય 2 ગુણનું. ચેપ્ટર 3ની વાત કરીએ તો 2 ગુણના 2 પ્રશ્નો, ચેપ્ટર 4માં પણ 2 ગુણના 2 પ્રશ્નો, ચેપ્ટર 5માં 2 ગુણના 1 પ્રશ્ન, ચેપ્ટર 6ની વાત કરીએ તો એની અંદર પણ જોવા જઈએ તો 2 ગુણનો 1 પ્રશ્ન, ચેપ્ટર 7 અને 8માં 2 ગુણના 2 પ્રશ્ન અને ચેપ્ટર 9 અને 10ની અંદર 2 ગુણનો 1 પ્રશ્ન પૂછાશે. તો આવી રીતે તમારે ચેપ્ટર ખાસ તૈયાર કરવાના છે. કુલ 14 પ્રશ્નો હશે એમાંથી કોઈ પણ 10 પ્રશ્નો તમારે લખવાના થશે. હવે આની અંદર જુઓ તો ચેપ્ટર પહેલું છે, ચેપ્ટર 3, 4, 7મું અને 8મું આટલા 5 ચેપ્ટરમાં તમે જો તૈયાર કરી નાખો ને 2 ગુણના તો પણ તમારું કામ થઈ જાય છે. તો પણ તમને 10 પ્રશ્નો તો આવડી જાય અને 20 ગુણ તમને મળી જાય. એના પછી સેક્શન સીની વાત કરીએ તો એની અંદર 3 ગુણના પ્રશ્નો રહેશે. એ 14 પ્રશ્નો આપેલા હશે અને એમાંથી કોઈ પણ 10 પ્રશ્નો તમારે લખવાના છે અને સેક્શન ડી એનો ગુણભાર છે 30 ગુણ. હવે આની અંદર ચેપ્ટર વાઇઝ જોઈએ તો ચેપ્ટર 1માંથી 3 ગુણનો 1 પ્રશ્ન, ચેપ્ટર 2માંથી 3 ગુણનો 1 પ્રશ્ન, ચેપ્ટર 3માંથી 3 ગુણના 2 પ્રશ્ન, ચેપ્ટર 4માંથી પણ 3 ગુણના 2 પ્રશ્ન, ચેપ્ટર 5માંથી પણ 3 ગુણના 2 પ્રશ્ન, જ્યારે ચેપ્ટર 6 અને 7માંથી એક પણ 3 ગુણનો પ્રશ્ન પૂછાશે નહીં. જ્યારે ચેપ્ટર 8, 9 અને 10 આમાંથી 3 ગુણના 2 પ્રશ્નો પૂછાશે. એટલે તમે અહીંયા જોઈ શકો છો ચેપ્ટર 3, 4, 5, 8, 9, 10 આટલા ચેપ્ટર તમે તૈયાર કરો તો પણ તમારે 12 પ્રશ્નો તો આ 6 ચેપ્ટરમાંથી પૂછાવાના છે. તો આવી રીતે તમારે 3 ગુણના પ્રશ્નો તૈયાર કરી દેવાના છે. એના પછી સેક્શન ઈની વાત કરીએ 5 ગુણના પ્રશ્નો. તો 5 ગુણના પ્રશ્નો તમારે સેક્શન ઈમાં પૂછાશે. કુલ 6 પ્રશ્નો આપેલા છે એમાંથી કોઈ પણ 4 પ્રશ્નો લખવાના છે અને એનું ગુણભાર છે 20 ગુણ. હવે આના ચેપ્ટરની આપણે વાત કરીએ તો પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, છઠ્ઠું ચેપ્ટર અને 9મું ચેપ્ટર. હવે પહેલા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો અને બીજા ચેપ્ટરમાંથી 9મા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો અને બાકીના બીજા અને છઠ્ઠા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાશે. આવી રીતે તમારે કુલ 6 પ્રશ્નો હશે એમાંથી કોઈ પણ તમારે 4 લખવાના છે. તો ચેપ્ટર પહેલું અને ચેપ્ટર 9મું આ 2 ખાસ તૈયાર કરશો તો પણ તમારું કામ થઈ જશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ચેપ્ટર વાઇઝ ગુણભાર આપેલા છે. તો અહીંયા આપણે આગળ જોયું એ જ પ્રમાણે છે પણ ખાસ પાસ થવા માગતા હોય તો એ વિદ્યાર્થી માટે તમે જુઓ તો એક તો ચેપ્ટર 9મું ચેપ્ટર છે એમાંથી 21 માર્ક્સનું પૂછાવાનું છે અને એના પછી જોવા જઈએ તો એક પહેલું ચેપ્ટર છે એમાંથી પણ તમારે 20 માર્ક્સનું પૂછાવાનું છે. તો આ 2 ચેપ્ટર કરો તમે પહેલું અને 9મું તો પણ તમારે 41 માર્ક્સ થઈ જાય છે. તો આની PDF ફાઇલ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અવેલેબલ થઈ જશે.